પરંતુ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો. અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે. તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને અંતે ને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે, અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે. તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે. હજી વધુ તપાસ ચાલુ છે. સર, બીજા કોઈ એમાં સામેલ છે? અત્યારે તો જે મુખ્ય જે બે છે એ બેને અત્યારે આ બેનું છે, છતાં પણ જે કંઈ છે તમામ એંગલોથી તપાસ ચાલુ છે. આરોપીની પૂછપરછ જેટલા શકમંદ હતા એ શકમંદની તમામની પૂછપરછ ચાલુ હતી. આરોપી અહીંના જ છે, જુનાગઢના જ છે.